તું આવી રીતે અંદર ના ઘૂહી શકે. જા જતો રે અહીંયા. તો સાંભળ, હું છે ને તારી બાઈને પ્રેમ કરું છું, અને એ પણ તારા લગ્નની પહેલા. તારી બાઈ અને હું 1 વર્ષથી એકબીજાને રામખોર માટે સીધી રીતે કહું છું, જતો રે અહીંયાથી. માર્ગ તો મારો સીધો છે, પણ વ્યક્તિ ઓળખવાને પસંદગી કરવામાં તારે ભૂલ થઈ છો. હવે જો એ હવે હું કરું છું નહીં છો. હું છે દામિની. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. કા બાપુ કઈ હોશિયારમાં છો? ના ના, હું તો ધૂન ગાતો હતો મનમાં. સારું. એ હું છે ને ખેતર દીમનો જાઉં છું. તમે છે ને બપોર કેડે આવજો, આ બધું જમવાનું ને બધું લઈને. હા તે સારું. હા, કેટલા દાડિયા છે આજે? આજે 4 છે, 4 દાડિયા છે. મને લાગે ડુંગળી સોપાઈ જાય ખરી. હા તે રોટલાની ખબર પડે ને કેટલા લાવવા એમ એટલે. ના ના, એ તો થઈ જાય હંધુ, એ વાંધો નથી. ઓલું બકાલામાં પાણી મૂકી દેજે, એના અઠવાડિયું થઈ ગયું, પાયા નથી. હા હા, મેલી દઈ. અને બીજું હું એ કહેતો હતો કે કાલ દવાખાને ગયા હતા, ડાક્ટરે રિપોર્ટમાં શું કીધું? હે, બધું બરાબર જ હાલી રહ્યું છે એમ કીધું છે. એમને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. પણ એણે એમ કીધું કે હમણાં છે ને થોડું ધ્યાન રાખવાની જરૂર છે, એટલે કે કોઈ નાના મોટા કામ ન કરે તો સારું આ સમય પ્રમાણે. એ તો જો હવાવાળી બાય હોય ને, એને વજનવાળી વસ્તુ ઉપાડવાની ન હોય, ભીંગવાળું કામ ન કરવાનું હોય, એ તો અમને ખબર હોય ને. બાપુ, જો મેં વિચાર્યું હતું કે પછી નિરાંતે વાત કરી, પણ હવે અટાણે તમે વાત કરો છો ને તો મારે એક વાત કેવી છે. હા કહો ને બેટા, શું કેવું છે? બાપુ, આપણા ઘરમાં તો કોઈ બાયું માણા નથી, અને મારા માટે હંધુ છે ને નવું છે. આમાં કેવી રીતે ઉઠવું, બેહવું, હું ખાવું, હું નહીં, આ બધી વાતની જાણ મને ન હોય. હું એ જ કહેવાનો હતો તમને, પણ મારે એમ સામેથી કેવું કે તમે વૈયા જાઓ. આપણા ઘરમાં હવે કાંઈક બાઈને તકલીફ થઈ હોય તો બાયું મળાને ખબર હોય કે આનો શું ઈલાજ થાય. તો બાપુ, હું વિચારતી હતી કે હું મારા બાના ઘરે જતી રહું. હા સારું સારું, બરાબર છે, જવા દઈએ એને ત્યાં થોડાક દી. બાપા, અહીંયા જવાની શું જરૂર છે? હું શું ને અહીંયા, હું ધ્યાન રાખીને. આ તમે તો એમ વાત કરો છો ને કે જાણે તમે કેટલી હુવાવડ કરીને બેઠા હોય. આ મને ખબર નથી પડતી તો તમને શું ખબર પડવાની? હા બરાબર છે, તને ખેતીવાડી ખબર પડે, આમાં કઈ ખબર પડે તને? ઠીક છે, મને ખબર છે તમે બે થઈને મારી વાત નહીં માનવા તો વાંધો નહીં, તારી ઈચ્છા છે ને. તો બાપુ તમે કહો ને એમ જ કરું. એમાં હું છે ભાઈ, તું ખેતર હોય આખો દી, હું ગામમાં હોઉં, વહુ બિચારા એકલા ઘરે હોય અને કંઈક તકલીફ થઈ હોય તો કોણ ધ્યાન રાખે એનું? એટલે હું કહું છું. તો હું આજે જતી રહું? હા તે બરાબર છે, તું મૂકીએ ને ભાઈ. બાપા, આજે દાડિયા છે. કાંઈ નહીં, હું મારા બા હારે વાત કરી લઈ, જો નવરા હોય ને તો ઈ જ આવી જાય. હા તે કાંઈ વાંધો નહીં, એવું કરો, હા, તમારે બેગ ભરીને તૈયાર કરી નાખો. એટલી ખુશ છે નહીં બાપા? હાલો બા. હા બેટા, ઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? મારી તબિયત સારી છે. હા તમે કેમ છો? હા બસ સારું છે. હું કહું છું, હા, આ જમાઈ ક્યાં છે? એ તો બહાર ગયા છે, પણ બા મેં તમને એ કેવા ફોન કર્યો છે કે આ તમને મારી ઉપાધિ થતી હતી ને હા કે મારા હાવ હોય નથ, નણંદ નહીં, જેઠાણી નહીં, દેરાણી નહીં, કોઈ નહીં, હા તો હું કેવી રીતે રહી? હા, એ ઉપાધિ તો હજુ થાય જ છે ને મને. હા, તો મેં છે ને મારા હાર હારે વાત કરી લીધી છે. હા એમણે કીધું છે કે તમારે જવું હોય ને તો જઈ શકો છો. હા, તો એટલે હું તેડવા આવી જાઉં તને આજે? તમે આવી શકશો?
હા હા હું આવી શકી ને, હું આવીને તને તેડી જાઉં. હવે જમાઈને ને તારા હારાને ક્યાં ખોટા કરવા. હું આમે મારે આજે કાંઈ કામ નથી, હું આવીને તને તેડી જાઉં. તો સારું બા. આ એમાંય તે એમને છે ને આજે દાડી આવવાના હતા ને તો એ નવરા નહોતા, તો મેં કીધું હું મારા બાને કઈ બા લઈ જાય, તો તમે આવી જાજો બા. હા તે વાંધો નહીં, તું છે ને જમાઈને અને તારા હારાને કહી દે કે મારા બા આજે આવે છે લેવા માટે. હો સારું. એ સારું. હો હા, તાર થેલો તૈયાર કરી દેજે બેટા. હા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સારું થયું, લે સામેથી ફોન આવ્યો, છોડીને તેડી આવું. કેમ નિમાણો થઈને બેઠો છે લે? ખબર છે છતાંય પૂછસ? આખા ગામમાં મારી હરેક પરિસ્થિતિ જો કોઈને ખબર હોય ને, હરેક વાત કોઈને ખબર હોય ને, તો એ તને ખબર છે મારા ભાઈ. એમ નહીં તો પછી કેટલોક ટાઈમ એમાં ને એમાં રહેવાનું છે તારે? ભૂલાય ક્યારેક હવે ને? બહુ સમય થઈ ગયો છે. અરે ગમે એટલો સમય ભલે ને થઈ જાય, કહેવાય છે ને કે રમત થોડી અહીંયા કરી હતી આપણે તો હાદા રુદિયાથી પ્રેમ કર્યો તો. તે હાચા રુદિયાથી પ્રેમ કર્યો તો, એણે તો નહીં ને? શું કર્યું તારી એને? દગો દઈને વહી ગઈ? એ જે હોય તે, તને તો ખબર છે ને, નાનપણથી મને એક બહુ ખરાબ ટેવ છે કે જે વસ્તુ મેં ધારી લીધી ને જે વસ્તુ મેં પસંદ કરી લીધી ને એ વસ્તુ હું કોઈ દી છોડતો નથી. પણ અહીંયા વાત તો મારા પ્રેમની છે. એ વાત તારી સાચી, આ તારા વાત પ્રેમની છે, પણ સામે પાત્ર એવું ગોતવું પડે ભાઈ. તમે આ રસ્તા ફરતે ગમે એ છોકરીને લઈ લ્યો તો પછી એમ થોડું હાલે? એ જે હોય તે, એણે મને પ્રેમ કર્યો હોય કે ન કર્યો હોય, પણ મેં છે ને હાસા રુદિયાથી એને પ્રેમ કર્યો છે અને મેં નક્કી કરી લીધું છે કદાચ એ દુનિયાના ગમે એ છેડે જતી રહી ને તોય ગમે એમ કરીને દામિનીને હું પામવાનો છું ને પામવાનો છું. હવે નો ભેગું થાય ભાઈ. એ સપના જોવાનું તું બંધ કરી દે તો સારી વાત છે. તો હજુ તું આ સાગરને ઓળખતો નથી હો મારા ભાઈ. આ સાગરને ખાલી બે જ વસ્તુ આવડે, કાં તો પ્રેમથી મેળવતા, અને જો પ્રેમથી ન મળે ને તો જબરદસ્તી કરતા. બાકી એક વાર આ સાગરે ધારી લીધું ને કે આ વસ્તુ સાગરની, એટલે ઈ પછી સાગરની જ હોય. અરે આહુમાં તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જમાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. તબિયત પાણી હારા? હા એકદમ હારા. તમે કહો, તમને કેમ છે? બસ મને તો એકદમ સારું છે. હા, દામિની નથી દેખાતી? એ અંદર રહોડામાં છે. એ બાપુજી જુઓ તો કોણ આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છું. દામિનીને લેવા આવીશું, એટલે મને થયું કે લાવ લેતી જાઉં. અંદર છે ઈ? હા અંદર રહોડામાં જ છે. તે કાંઈ નહીં, હું જાઉં છું. હા હા હાલો, કેમ નહીં, હાલો હાલો અંદર હાલો. ધીમે ધીમે હાલવાનું હોય, આમ ઝટઝટ નહીં હાલવાનું. હવે છે ને તને મહિના છે એ તો ખબર છે ને, કે નથી ખબર રહેતી તને? હા હવે હા સારું કહેવાય. આની હાટું થઈને હું અહીંયા જિંદગી બગાડીને બેઠો છું, અને આને તો જો, આને કઈ ફેર પડે છે? મારી હાળી ગર્ભવતી થઈને આવી છે, એમ નહીં જરાય શરમ નહીં એવી હોય ને, મૂઠ પાડની જેમ પછી મારી સામેથી જાય છે. પણ ઉપાધિ ન કરતી, નથી મેલવાનો તને હું.
તને શું લાગે છે કે તે મારી જિંદગી અરે રમત કરી અને હું તને છોડી દઈ? એ વાતનો માલ નહીં હો. હા, સાગર છે ને જ્યાં સુધી હારો ને ત્યાં સુધી બહુ હારો, બાકી વિફરેલા વાઘ કરતા ખરા. એક વાત કહું? બોલો ને બા. આ જ્યારે મને ખબર પડી ને કે તને મહિના જાય છે, મને તો તે દી જ થયું હતું કે હું તને તેડી આવું અહીંયા, આપણા ઘરે રાખું. પણ બા, એવું સારું એ ન લાગે ને કે તમે તરત આવીને મને ત્યાં લઈ જાઓ. હજુ તો ખબર પડી હોય ત્યાં. હા, મારા હારાની હું વિચાર. વાત તો સાચી છે કે તારા હાહારાને એ લોકો એમ વિચારે કે જો ને ખબર પડીને તરત માં લેવા આવી, પણ એના કરતાં મોટી ઉપાધિ આ સાગરની હતી. જોયું નહીં આ તારા લગ્ન ટાણે કેવા ખેલ કર્યા હતા, આખા ગામમાં ભવાડા કર્યા હતા એને, કાંઈ બાકી નહોતું રાખ્યું. અને પાછી આજે હું તને તેડીને આવી તોય ઈ જ હામો ભટકાણો. બા, તમે ઉપાધિ હું કરવાને કરો છો? હવે એવું કાંઈ નહીં કર. હવે જે થઈ ગયું ને એને હું કે તમે નહીં બદલી શકી. ભૂલી જાવી હંધું. મારે તો ભૂલવું જ છે, પણ એ નકામીનો મારી સામે આવીને મને પાછું યાદ અપાવે છે. તને ખબર છે? હા, તારા લગ્ન ટાણે મને એ ચિંતા હતી કે આટલું સારું ઘર મળ્યું છે, આટલા સારા જમાઈ મળ્યા છે. એ હંધી વાતની જાણ થાય પછી તને તારી હાહરિયામાં કેટલી તકલીફ થાય. પણ ભગવાન આપણી હારે છે ને, એવું કંઈ થયું નહીં ને. અને મારે ક્યાં અટાણે ઘરની બહાર નીકળવાનું હોય? હું તો આખો દી ઘરમાં ને ઘરમાં જ રહેવાની છું, એટલે ચિંતાવાળી કોઈ વાત નથી. થોય દીકરા, ચિંતા તો રે, આ જવાબદારી છે મારી. જો મને પૂછ્યા વગર તું ડેલી ન ખોલતી હો, કારણ કે એ નકામીનાનો કોઈ ભરોસો નહીં. બા, કીધું ને મેં કે હવે તમે ચિંતા મેલી દો. હવે હંધુએ સારું થાય. હા બર, તારા હાટું છે ને થોડો શેરો બનાવ્યો છે, ખાઈ લે હાલ. હું કાં નથી લાગતો આને. હા ગાય, રિંગ ગઈ, ઉપાડ. હા, આમ થાય છે. મેં આને કીધું તું કે ધ્યાન રાખીને જજે. ફોન નથી લાગતો. કોને ફોન કરશો? બાપા, હા દામિની ગઈ છે, ફોન નથી ઉપાડતી ને ફોન લાગતો નથી એને. અત્યારમાં ત્યાં કંઈક ટાવર બાવર ન પકડાતું હોય રસ્તામાં, એમાં તો એટલા બધા ફોન હું કરશો? અરે પણ એવું કઈ હોય તો મને ઓલો SMS તો મોકલી શકતી હતી ને. અરે પણ હજી તો એ પોગી ન હોય, એ પેલા તું ફોન કર કે તો એ ખોટું જ નથી. મને ખબર જ હતી આ બાઈ ગઈ છે ને ભૂલી જાય કે હું પૂગું એટલે મારે ફોન કરવાનો છે. બાપા, મને અહીં ચિંતા ન થાય એની. અરે પૂગ્યા તો એ કહી ને, ખેડેથી તને કહી દે હું પગી ગઈ એમ. બાપા, મને તો ચિંતા થઈ રહી છે. એના ગામ વગી જવા માટે એક જ સનેડો મળે છે, અને જો એ સનેડા વાળો જતો રહ્યો છે ને તો આ બધું કેવી રીતે ગોઠવશે ને. હવે ભાઈ તું આવા નબળા વિચાર હું કેમ કરશો? અરે તમારે જ બાયડી એટલી બધી ઉપાધિ કરો છો? બાપા, ઉપાધિ તો થાય ને, એકલી હોત તો વાંધો નહોતો, પણ બે જીવી છે, નકામી કોઈ જગ્યાએ અટવા હે ને તો કંઈક નવા જૂની થાય. બાપુ, ખોટી ઉપાધિ કરીમાં
કાંઈ નહીં થાય ઘરે પૂછશે ને તો ફોન કરશે તમે. મને તો જરાય ક્યાંય ગોઠતું નથી. એક વાર જો મને એનો કાંઈ નહીં તો આમ પૂગી ગીશું એવું હોય તો સમાચાર મળી જાય ને તોય મારા અહીંયા ધરપત થાય. તમે વેવલા વેવલા કરો ને એના કરતાં તમે હારે ભૈયા જતા ને તો સારું. હું તમે ભાઈડ્યું કરો. બાપાએ ખરા છે. શું થયું હશે? પાડી લે ને એકવાર ફોન. અરે રા આવી હા બા ક્યાં રહી ગયા છે? છોડવાનું નથી. સાગર હું છે આ બધું? હું એ તને એ જ કહું છું કે હું છે આ અંધું. મને કહેશો? ના ના, તને જરાય શરમ નથી આવતી કે તું હું બોલસ? તને બોલવાનું ભાન છે ખરું? તો સાગર થોડું ધીમે બોલ. આ હું લોકો ધીમે બોલું? સાંભળશે તો ના, હું ધીમે બોલું? હા, ટાણ લગીન મારી હારે ખોટે ખોટા સંબંધ રાખી અને અટાણે બીજા હારે લગ્ન કરી લે. મેં કઈ ખોટા સંબંધ નથી રાખ્યા અને મારા બાએ લગ્ન નો થવા દીધા આપણા બેને તો એમાં હું કર. રેવા દે ને, તારી જેવી છે ને મતલબી બાઈ મહેનત જોઈ. જો તું તું છે ને મને ભૂલી જા ને જીવનમાં આગળ વધી જા. હું કામ ભૂલું? ના, તું કહે ને હું કામ ભૂલું? હું તને પ્રેમ કરું છું. તને છે ને મેં પ્રેમ કર્યો છે, સમજી? મન તો એવું થાય છે કે પાટું મારીને તારું ઘર ભાઈ ને પાડી દો. બોલ તો નહીં બીજી વાર. મારા કે મારા બાળકને કાંઈ ન થવું જોઈએ અને હું જીવનમાં આગળ વધી ગઈશ તો મને મારી જિંદગી જીવવા દે. તું જીવનમાં આગળ નથી વધી. તે એક પોતાના વ્યક્તિ ઉપર પગ રાખીને એને રગદોળીને તું આગળ વધી છો. તને જરાય શરમ નો આવ્યો? જરાય શરમ નો આવી તે એકવાર વિચાર કર્યો કે જો હું આવું પગલું ભરી લઈ, હું કોઈની હારે લગ્ન કરી લઈ તો મારી પાછળ મારા સાગરનું શું થાય? મારી જિંદગી ખરાબ ન કર. તું અને તે મારી જિંદગી ખરાબ કરી એનું હું સમજવાની કોશિશ કર. તું તું મારો પીછો મૂકી દે. ક્યારેય નહીં. હું છે ને તને ક્યારેય નથી ભૂલવાનો કે ક્યારેય છોડવાનો નથી. બા તને શું લાગે છે આવી રીતે તું મારાથી બસી જાય? નહીં, તે મારી જિંદગી બરબાદ કરી છે ને હું તારી જિંદગી નહીં આ વાત થવા દો. હું તારી જિંદગી બરબાદ કરીને જ રહીશ. બરબાદ કરીને જ રહીશ. શિવાય હું વિચાર હશે? બાપા હું જાણે કેમ પણ આજ મને મારી દામિનીની બહુ ચિંતા થઈ રહી છે. હે ભગવાન, એને ચિંતા થાય નહીં. મેં છે ને ગઈકાલે એને ફોનમાં વાત કરી ને તો એ કહેતી કે એને પેટમાં બહુ દુખતું હતું અને દુખાવો સહન નહોતો થતો. બાપા અટાણે ફોન લગાવું છું પણ ફોન લાગ્યો નથી તો મને એમ થાય છે કે હું ત્યાં આંટો મારી આવું. પણ એ આવા દિવસોમાં છે ને થોડો ઘણો દુખાવો રહે અને એની પાસે ને ત્યાં તું શું કામ ઉપાધિ કરશો? છતાંય બાપા એને મારી જરૂર ન હોય. તમે જ વિચાર કરો ને, જે વ્યક્તિ મારા વગર એક મિનિટ રહી શકતું નથી એ વ્યક્તિ અટાણે 2 દી થયા. 2 દી થયા ને એ એકલી જ કહેવાય ને બાપુ મારા વગર તો. દુખાવો હોય તો તું શું કરી દેવાનો? એની પાસે ને દવા ભોલે દે. એવું થોડી હોય બાપુ. ક્યારેક કોઈની વાર બેહીને શાંતિથી વાત કરીએ ને તોય તે આ શરીરના ને મનના અડધા તરત છે ને એ હળવા થઈ જાય. બાપા હું સિયાવું એક આંટો મારતો હોઉં. પણ હજી 2 દી થયા છે. 2 દીમાં તું શું આટો મારવા જાય? એ બાપા મને કાંઈ નથી ખબર પડતી. 2 દી થયા હોય કે ઘડીક જ થયું હોય મને છે ને અટાણમાં છે ને આમ મનમાં હૈયા વરાળ ઉપડી છે. મને એમ થાય છે કે બિચારી ઉપાધિમાં છે. બાપા લાવવા દો ને મને. એ હારું જા જે તારા જીવને નિરાશ થતી હોય તો. સારું બાપુ ભલે હું છે ને હવે ઘડી નીકળું. હે હાલો, જય શ્રી કૃષ્ણ.
પાછો હટ જોઈ આવજો રોકા નહીં જતો. સૈતાનો કરતા બાપુ આવી જાય. એ હા બાપ ક્યાં હતા તમે? કેટલી વાર કરી હું થયું છે કાર હવે બાપ ગભરાયેલી કેમ છે? હું થયું? તમે ડેલો બંધ કર્યો? હા હું ડેલો બંધ કરીને આવીશું. બોલ. બાપ ઓલો સાગર આવ્યો તો ખરે પણ મેં તને ના પાડી હતી કે તારે ડેલો નથી ખોલવાનો, તો તે હું કામ ખોલ્યો? બા તમે ઘેરે નહોતા, તમારા આવવામાં મોડું થઈ ગયું તો કોકે ડેલો ખખડાયો ને તો મને એમ કે દૂધ વાળો હોય છે તો હું દૂધ લેવા જતી હતી, ત્યાં સાગર હતો. બા મને બહુ બીક લાગે છે. એ જે રીતે વાત કરતો હતો ને, જેટલો ગુસ્સામાં હતો ને કંઈક કરી નાખશો તો. નહીં તું ગભરામાં. હા બેટા, કાંઈ નહીં થાય. હો હું શું ને, કાંઈ નહીં થાય. જો મને એમ લાગે છે કે આપણે છે ને હવે બા એક કામ કરો ને, મને છે ને પાસે મૂકી જાઓ ને હું મારા હારીમાં વહી જાઉં. હું અહીંયા રહીને તો એ મને હેરાન જ કરશે. ના બેટા, આમ કંઈ હારીમાં ના જવાય તારી. જો એ લોકોને ખબર પડી જાય કે હું પાછી મૂકવા આવીશું તો કંઈક ઊંધું સમજે અને ન જાણ થવાની જાણ થઈ જાય. જો હું તને કહું, આપણે તારા કાકાને ત્યાં જતા રહીશું. તારી હારીમાં તો પાછું ન જવાય, તને તેડીને આવીશું બેટા. ઉપાધિ ન કર, અંધું સારું થાય. ઉપાધિ તો થાય ને બા, વાત મારી નથી, વાત અમારા બાળકની છે. એને કઈ થઈ જાય તો કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. હું શું ને, આપણે તારા કાકાને ત્યાં જતા રહેવું. હા, આપણે અહીંયા નહીં રહીએ. તારા કાકાને ત્યાં જાઉં ને તો એ આવવાની હિંમતે નહીં કરે અને તું હેરાન ન થા, બાળક પર અસર થાય. ટૂંકી ન થા મારી દીકરી. હા, અંધું સારું થઈ જાય. ઉપાધિ ન કર. હવે નહીં આવે નહીં. એ હવે હું ઘરની બહાર જ નહીં જાઉં. હા, હું કશે નહીં જાઉં. તારી હારે ને હારે રે. બેસ, હું તાર માટે શરબત બનાવું. બેહી જા. ઉપાધિ ના કર. હા, ઉપાધિ ના કર. જમાય ઉભા રહ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમાઈ કીધું છે એટલે સમજી તો ગયા જશો તમે કે હું અહીંયા ક્યાં જતો હોઈશ. હા, કારણ કે તમે તમારા ગામના જમાઈ કહેવાય ને. હા, શરમ નહીં આવતી હોય નહીં? એટલે એમાં શરમ હે નહીં ને કઈ વાત નહીં આવે. અમારા ગામની બેન દીકરીઓને અમારા ગામમાંથી લઈ જાવ છો હે નહીં? મજાક કરતા લાગો તમે. જમાઈ આવ્યા નથી અને હાળા સાહેબો બધા અહીંયા ગામમાં મજાક મળે કરવા. હાળા ગામના હો, તમારા નહીં. અને બીજી વાત કે તમે આ લગ્ન કર્યા તમારી બા યારે, તો એ સોળી કેવી છે, શું કરે છે, એનો બાયોડેટા નહોતો કાઢ્યો તમે? શું ભાઈ? હા, એ હંધી વાત પછી લે. પેલા તો હું તમને ઓળખતો નતો. અરે તો તમે અહીંયા બધી વાત કરવા માંડ્યા એટલે મને થયું કે કદાચ હસી મજાક કરતા હશો. ઓળખો કે ના ઓળખો કાંઈ ફેર નથી પડતો, પણ એક વાત યાદ રાખજો, હું તો છે ને તમારો સલાહકાર છું અને તમારી જે આ શાન ઠેકાણે નથી ને એને ઠેકાણે લાવવા આવ્યો છું. મારે કોઈ સલાહકારની ક્યારેય કાંઈ જરૂરત જ નથી. પણ મારી સલાહ લેશો ને તો જિંદગીમાં આગળ વધશો ને તમારા મુકામે પહોંચશો. સો મારે મોડું થઈ રહ્યું છે, તમારે જે વાત કરવાની હોય ને જલ્દી કરો. હા તો સાંભળો, હા તમારી બાઈ જે દામિની છે ને એ આ ગામની જ દીકરી છે અને આ ગામમાં એ ઘણા છોકરા રે સમજી શકો છો સંબંધ રાખીને બેઠી હતી. એ હા, શરમ આપમાં હો, પત્ની છે મારી અને આમે તે મારી પત્ની કેવી છે કેવી નહીં એના વિશે તારે મને કઈ સલાહ દેવાની જરૂર નતા. અરે દેવી પડે,
જાણે સામેવાળો માણસ છે ને અજાણ હોય ને ત્યારે હન ધોઈ કેવું પડે. તમને શું લાગી રહ્યું છે જમાઈ કે તમારી આ જે વહુ છે એ સતી સાવિત્રી છે? ના ના, વેમમાં છો તમે, વેમમાં. એ તો હતરના પ્રેમમાં હતી. બને જ નહીં ક્યારે મારી પત્ની આવું કાંઈ હોય ને તો સૌથી પહેલાં એ મને જાણ કરે. તમને શું લાગે છે? ના ના, તમને શું લાગે છે કે કોઈ પણ સોડી એનો લગ્ન પહેલાંનો કોઈ પ્રેમી હોય કે કંઈ ભૂતકાળમાં બની ગયેલી ઘટના હોય હંધુય તમને કહે ખરી? કોઈ એના વરને કહે ખરી? આ તો તમારો સલાહકાર છું ને તમારો શુભચિંતક છું. તમને હંધી વાત કરું છું, બાકી મારે હું તારે કાંઈ નથી ને લેવા દેવા. ના રે ભાઈ. તો પછી ભાઈ મફતનો શુભ ચિંતક બનવા શું કામ આવ્યો? શાને તારું કામ કર ને. મને મારી પત્ની ઉપર ભરોસો છે હો. ખોટે ખોટો આવીને ગામની બેન દીકરીઓ છે છતાંય તે બદનામ કરવાનું બાકી નથી રાખતો. કેટલા પડ્યા આવા ગામમાં તમારા જેવા? મારી જેવો તો હું એક જ છું, પણ તમારી ઉપર છે ને મને દયા આવે છે. આ રંધાઈ ગયેલા રોટલા ઉપર મોઢું નાખો છો તમે. હે, બોલવામાં ભાન રાખજો જરાક. હા તો તું આ ગામનો વ્યક્તિ ન હોત ને ટોટણમાં 2 શેર નાખી દીધી હોત. મારીને તો શું ખબર પડે? ખાલી ખોટો હા મારો સમય ખરાબ કરે છે તે. તાને ફેથી નો તાને ગામનો ઉતારતે. હા હા, શું કહું છું યાદ રાખજો. ઘણું પછતાવવું પડશે તમારે આ બાઈને લઈને. મારો હાળો આવી બાજી ફેંકીને છતાંય મારી બાજીમાં ન અટવાયો. એની બાઈને બહુ પ્રેમ કરે છે. હવે છે ને મારે નવો દાવ ચાલવો પડશે. બહુ ગુરૂર છે ને દામિનીને, એના વર ઉપર ને એના પ્રેમ ઉપર. મેં કઈ ઓછો પ્રેમ નથી કર્યો એને. હવે હું એને દેખાડી દઈ કે એક પ્રેમીને ખોવાનું દુઃખ શું હોય છે. જ્યારે એનો ધણી એના હાથમાંથી જતો રહે ને ત્યારે એને મારું દુઃખ સમજાય. દામિની, દામિની. દેવાંગ, તમે ક્યારે આવ્યા? મને કીધું ને તમે આવો છો. અરે તારી યાદ આવતી હતી, તારી ચિંતા થતી હતી એટલે હારું જો ને હા તને મળવા માટે થઈને આમ અચાનક જ આવતો રહ્યો. મને તમારી બહુ યાદ આવતી હતી. મને પણ તારી બહુ ચિંતા થતી હતી. કેમ છે તને હવે? મારી તબિયત સારી છે, પણ તમે ખાલી એમ જ આવ્યા છો કે? બસ હા, મને તો એમ હતું કે હું અહીંયા આવીને તો તારા ચહેરા ઉપર ખુશી છવાઈ જશે. પણ અહીંયા તો તું ચિંતામાં છે. કાં શું થયું? કઈ ઉપાધિ છે? ના ના, હવે કોઈ ઉપાધિ નથી. અને તમે આવ્યા ને તો મને બહુ ગમ્યું. મને પણ તને જોઈને મને બહુ ગમ્યું. ઘરમાં બા કે બીજું કોઈ નથી? હા, હું એ ભૂલી ગઈ તમને આયા જ ઉભા રાખી દીધા. તમે બેહો, હું પાણી લેતા. હા હા. તો આવી રીતે અંદર ના ઘૂહી શકે. જા જતો રહે અહીંયા. તો સાંભળ, હું છે ને તારી બાઈને પ્રેમ કરું છું, અને એ પણ તારા લગ્નની પહેલા. તારી બાઈ અને હું 1 વર્ષથી એકબીજાને તો રામખોર લાગતું જ તું મને કે તું જે રીતે મારી સામે આવીને આ બધી બળતરા કરી રહ્યો છે ને એ હિસાબે તું કોણ હોઈશ ને બહુ સારી રીતે તને ઓળખી ગયો. તને શું લાગે મારી બાઈ એણે મને કઈ વાત નહીં કરી હોય એમ? અંધી વાત કરી છે ને? પણ હું તને ઓળખતો નહોતો. આજે સમજાઈ ગયું કે
તું કોણ છે ને હું કામ આંધોઈ કરી રહ્યો છે? તો સાંભળ, તને દઉં મારી ઓળખાણ. હું એ માણસ છું કે જો એકવાર નક્કી કરી લઉં ને, એકવાર ધારી લઉં ને કે મારે વસ્તુ જોઈએ છે તો ગમે તે થઈ જાય, એ વસ્તુને હું પામીને જ રહું છું. અને આ વખતે તે મારી પ્રેમિકાને તારી બનાવીશ, એટલે તારે તો રસ્તામાંથી જવું જ પડશે ને. તો તું પણ સાંભળી લે, હું તે એવો માણસ છું કે જે મારી વસ્તુ હોય એને ક્યારેય પણ બીજાની થવા નથી દેતો. એટલે છે ને, હજી એ કહું છું, તે મારા ગવડો પકડો છે અને માણાએ ખોટો પકડો છે, માટે સીધી રીતે કહું છું, જતો રે અહીંયાથી. માર્ગ તો મારો સીધો છે, પણ વ્યક્તિ ઓળખવાને પસંદગી કરવામાં તારે ભૂલ થઈ છો. હવે જો હવે હું કરું છું નહીં છો. હું છે મારી દીકરી નરાધમ, દામિની, હું કરી નાખ્યું તે? કઈ નહીં થાય, હું કરી નાખ્યું તે? નહીં થાય. મારી પત્નીના પેટમાં મારું બાળક હતું, તે મો દીકરો તેને હત્યા કરી છે, હત્યા કરી છે. પ્રેમ કે છે ને આને? પ્રેમ કે છે ને આને? આ પ્રેમ છે તારો? દેવા પ્રેમ છે? પ્રેમ જીવ લેતો ના કોઈનો. દામિની, પ્રેમ કોને કહેવાય ખબર તને? હે? અરે પ્રેમમાં ત્યાગ હોય, સમર્પણ હોય, બલિદાન હોય. રાધમ, તે જીવ લઈ લીધો. તારા ઘરમાં મંદિર છે, મંદિરમાં કાળિયો ઠાકર છે. દામિની, તો એણે કર્યો તો ને? દામિની, તો હું એણે કોઈનો જીવ લીધો તો? લીધો તો? જીવ તો નહીં મેલું. તો દેવા કુમાર જવા દ્યો, જવા દ્યો. મારી દામિની, 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 ખુલ્લે દામિની, 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 ખુલ્લે દામિની. દેવાંગકુમાર, આપણે એને હોસ્પિટલ લઈ જઈ, જીવ બચી જાય. દામિની, દામિની, કઈ નહીં થાય. તું મને છોડીને નહીં જઈ શકે દામિની. તને કઈ નહીં થાય. આવો જલ્દી દામિની.